પારડી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે નાણામંત્રીના હસ્તે ₹4.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર કુમાર છાત્રાલયનું કરાયું ખાતમુહૂર્ત। વલસાડ જિલ્લાના પારડી ખાતે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ પરિસરમાં નવનિર્મિત થનાર કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું। ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત ₹4.25 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામનારા આ પ્રકલ્પનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। અંતરિયાળ વિસ્તારમાંથી કૌશલ્ય નિર્માણ માટે આવતા યુવાનોને રહેઠાણની ઉત્તમ સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી આ પગલું ભરવામાં આવ્યું છે। આ નવું છાત્રાલય 100 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું હશે, જે જિલ્લાના દૂરદરાજના વિસ્તારોમાંથી તાલીમ મેળવવા આવતા યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ પ્રસંગે મંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ગુજરાત મૂડીરોકાણ માટેનું શ્રેષ્ઠ કેન્દ્ર બન્યું છે, ત્યારે રાજ્યના યુવાનો યોગ્ય ઔદ્યોગિક તાલીમ મેળવી ઉત્તમ રોજગારી પ્રાપ્ત કરે તે રાજ્ય સરકારનું મુખ્ય લક્ષ્ય છે। પારડી પંથકના યુવાનોને આ સંસ્થા થકી ઉચ્ચ કક્ષાની તાલીમ મળી રહી હોવાનો પણ તેમણે વિશેષ સંતોષ વ્યક્ત કર્યો હતો। આ વિકાસલક્ષી કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશ પટેલ, સ્થાનિક સંગઠનના અગ્રણીઓ, વિવિધ ગામોના સરપંચો તેમજ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામીણ યુવાનોને માળખાગત સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત ઔદ્યોગિક શિક્ષણ પૂરું પાડવાની દિશામાં લેવાયેલું આ પગલું કૌશલ્ય નિર્માણ અને સ્થાનિક યુવા સશક્તિકરણ માટે એક મજબૂત કડી બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો।